જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। અને આપણે 2 દિવસથી ચણાનો વાઢવાનો ચાલુ કરી દીધા છે, તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયોની શરૂઆત કરીએ। હજુ 2 દિવસમાં આટલા વાઢ્યા છે, 4 જણા ઘરના વાઢીએ છીએ, અને આ બાજુના હજી 1 દિવસ ઉપર લગભગ થશે। તો સવારમાં આપણે વિડીયો કંઈ ઉતારતા નહીં, અત્યારે સાંજનો ટાઈમ છે એટલે 4-5 વાગી ગયા છે, ને જોવા આવી ગયા હતા કે આ બાજુ કેવા સુકાણા છે। સવારમાં લીલા લાગતા હતા પણ અત્યારે સુકાઈ ગયા છે। હું તમને બતાવું કે કેવા પાક્યા છે। આ જુઓ, મીડિયમ ક્વોલિટીના છે, આ બાજુ પાયા વગરના છે એટલે। ને આટલા આ બાજુ આપણે સવારમાં વાઢી નાખ્યા હતા, 2 દિવસથી વાઢીએ છીએ। કાલે 3 જણા હતા, આજે 2-3 ભાઈને એક ઘરના વાઢીએ છીએ। મજૂર કરતા નહીં, કારણ કે આટલામાં શું મજૂર કરીએ। બાકી ચણા અત્યારે આ ટાઈપના છે, સુકાઈ ગયા છે, ખાલી થળિયા લીલા છે એટલે દાંતરડાથી વાઢી નાખીએ છીએ। ને આ બાજુનો હજી આ પટો ઊભો છે, આમાં આપણે કરવાનું છે ઉનાળો 4 જુવારનું વાવેતર, એટલે ઉતાવળ કરીએ છીએ। અને પછી કેનાલમાં પાણી બંધ થઈ જશે એટલે વળી જારનો પૂરતો પાક નહીં લેવરાય, એટલે પાણી પૂરતા ના મળે એટલે જાર ના થાય, એટલે જલ્દી કરીએ તો વળી 2 મહિનામાં થઈ જાય। બાકી ચણા અત્યારે આવા છે। અને ઓલી બાજુ હજી ચણા હતા એ હજુ બાકી છે વાઢવાના, એ લીલા છે હજુ। આ બાજુના સુકાઈ ગયા છે, ખાલી થળિયા લીલા છે એટલે સુકાઈ જાય 2-3 દિવસમાં। ભાઈ કોઈ નવા મિત્રો જોતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું, સબસ્ક્રાઈબ નહીં કરતા જોવે તો ઘણા છે મિત્રો, પણ થોડોક સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરો। વિડીયો સારો લાગે તો। બાકી કેવું ઉત્પાદન મળે છે ચણામાં, રાયડું શું આજમો, અને આપણે ખાસ વિડીયો છે આ ચેનલમાં આવતા રહેશે। ને આ બાજુ શું ને આ બાજુ અજમો। બાકી આમાં તો અત્યારે આપણે શું ચોમાસા જે માવઠું થયું હતું શિયાળામાં પહેલાં જ, તેની મોરે આપણે વાવી ગયા એટલે ખડ બહુ ઉગી ગયું છે। ખડને લીધે ચણામાં એટલી મજા આવી નહીં આ સાલ। ગઈ સાલ કોઈ નવો પાક વાવશું, બાકી ચણામાં આ સાલ આપણે ગમ્યું નહીં। 2 વર્ષથી વાવીએ છીએ, આપણે જમીનને અનુકૂળ ઓછા આવે છે, એટલે હવે ચણાનું વાવેતર નહીં કરીએ એવું લાગે, કારણ કે ઉત્પાદન એટલું મળશે નહીં એવું લાગે, અને ભાવ કોઈ સારા પ્રમાણમાં અત્યારમાં હોતા નહીં। અને છે આપણા પાછળના પાયેલા ચણા, જાર વાઢીને કરેલા હતા, આમાં હજુ લીલા છે, લગભગ 20 દાડા ઊભા રહેશે। અહીંયા દાંતેડો કાલે આટલા વાઢ્યા હતા, જ્યારે વાઢવાના છે। અંદર ખડ વધારે છે। તો મિત્રો આજે બીજો દિવસ હતો, વાગ્યા હતા 12। આપણે આ બાજુના આટલા ચણા વાઢી લીધા છે, રોટલા ખાવા જઈએ, કાલે લગભગ પતી જશે। એ બાજુના ઊભા છે હજુ, અંદર ખડ વધારે હતું।
4 જણા વાડનારા હતા. કાલનો દિવસ થાય છે હવે. એટલો બધો ઘા નહીં મળ્યો હજુ. માપના હતા, અંદર ખડ વધારે હતું. ચલો આટલા સુધી આજે પાકી ગયું. બગલા હજુ વેણા છે, એમાં જનાવર હતા ઈયળું બીયળું. અમુક હજુ લીલા છે. 5 દિવસ સુકાવા દે છે, પછી આમાં હજુ આપણે ઉનાળું કરવાનું એટલે જાતનું વાવેતર એટલે લીલા વાઢી નાખવા છે. પોપટા ઉકાઈ ગયા પણ થળિયા લીલા છે, આટલા રહી ગયા છે. હવે કાલે વાઢી રહેશે લગભગ.